નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો આજના આ વિડીયોમાં તારીખ 13 સપ્ટેમ્બર 2024 વાર શુક્રવાર આજનું કપાસનું બજાર કેવું રહી શકે, કપાસના બંને વાયદાની અંદર જોરદાર તેજી સાથે જ હવે કપાસ બજારમાં શું નવા સમાચાર છે તે સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું, તો વિડીયોમાં બન્યા રહેજો। સૌપ્રથમ કપાસ બજારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં નવા કપાસની આવકો સ્ટેબલ હતી ને હવે તડકા નીકળે તો એક અઠવાડિયાથી 15 દિવસની અંદર આવકો વધી જશે। સારા નવા કપાસના ભાવ 1600 પ્લસ જોવા મળે છે, જ્યારે સરેરાશ બજારની વાત કરીએ તો 1500થી લઈને 1680, તો રાજકોટ અને બાબરાની અંદર 1700 રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા। જ્યારે આગામી દિવસોમાં કપાસની બજારમાં ડિમાન્ડ કેવી આવશે તેના ઉપર આધાર છે। હજી એક પણ સેન્ટરમાં મોટી આવકો થતી નથી, જેનો મોટા ભાગની બંધ પડેલી છે, જે નવરાત્રિમાં જ ચાલુ થાય તેવી ધારણાઓ છે। આમ હજી 20 દિવસ કોઈ મોટી માંગ આવે તેવા પણ સંજોગો દેખાતા નથી। જ્યારે કપાસના બંને વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદાની અંદર જે અમેરિકાની અંદર વાવાઝોડાના કારણે જે નુકસાન થયું છે, જેના કારણે ન્યુયોર્ક રૂ વાયદામાં તેજીની આગેકૂચ હતી। ચીનના રૂ અને કોટન યાર્ન વાયદામાં પણ મંદી અટકીને અત્યારે તેજીનો માહોલ છે। ન્યુયોર્ક કોટન વાયદો 70 સેન્ટે પહોંચ્યો હતો, તો MCX વાયદાની અંદર 420 પોઈન્ટ વધીને વાયદો 58,610 નો થયો હતો, જ્યારે ખોળ વાયદામાં બેન્ચમાર્ક 41 વધી 3633 રૂપિયા બોલાતા હતા। જ્યારે રૂ બજાર વધતી આવકો વચ્ચે ભાવમાં સ્થિરતાનો માહોલ હતો। ઓલ ઇન્ડિયામાં રૂની આવક 14,000 ગાંસડીની થઈ હતી। આગામી દિવસોમાં આવકો હજી પણ વધે તેવી ધારણાઓ રહેલી છે। બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ હાલ પૂરતી દેખાતી નથી। કપાસિયા વોશ વાયદામાં પણ બે તરફી મૂવમેન્ટ ચાલુ હતી, જ્યારે ખાંડીના ભાવ અત્યારે 60,000 રૂપિયા થઈ ચૂક્યા છે। તો કપાસિયા ખોળની વાત કરીએ તો 50 કિલોની બોરીના ભાવ પ્રીમિયમ ક્વોલિટીમાં 2140 રૂપિયા બોલાતા હતા। જો હવે કપાસના સારા સમાચારની વાત કરીએ તો અત્યારે માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ સારા જોવા મળે છે। જે સરકારે ટેકાનો ભાવ 1500 રૂપિયા નક્કી કર્યો છે, તેના કરતાં અતાણે બજાર 3% કરતાં વધારે ઊંચું છે ને આગામી સમયમાં આવું જ બજાર ટકે તેવી પણ ધારણા છે। જે બગાડના સમાચાર છે તે સતત આંકડા વધતા જઈ રહ્યા છે ને હવે આંકડો છેલ્લે કેટલો આવે તેના ઉપર આખા બજારનો આધાર ટકેલો છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ।